નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. તો જોઈએ 2 માર્કની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. તો પહેલા વેલા તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમે જોઈ શકો છો, ચુંબકના એન ધ્રુવમાંથી નીકળીને કઈ તરફ જાય છે? એસ ધ્રુવ તરફ જાય છે. હવે એની દિશાની વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના એન ધ્રુવથી કયા ધ્રુવ તરફ? એસ ધ્રુવ તરફ જાય છે. હવે વિચારો છે, હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખા એન માંથી નીકળીને એસ માં ગઈ. હવે જો અંદર તમે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરો આમ, તો શું થશે મિત્રો? આખો ગાળો પૂરો કરો એન થી એસ, અને અંદર તમે જોશો ચુંબકની અંદર એની દિશા એસ ધ્રુવથી એન ધ્રુવ તરફની હોય છે. બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા એન ધ્રુવથી એસ ધ્રુવ તરફ હોય છે, પણ ચુંબકની અંદર તેની દિશા એસ ધ્રુવથી એન ધ્રુવ તરફની હોય છે. આ પહેલી વાત. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આખો બંધ ગાળો રચે મિત્રો, આખો બંધ ગાળો રચે છે. તૂટેલો હોતો નથી આ ગાળો, આખો ગાળો અંદરથી નહીં પસાર થાય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બહારથી આખો એક બંધ ગાળો રચે છે. આ પહેલી વાત. બીજો પોઈન્ટ કે કયા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર, કયા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને કયા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે એની ચર્ચા. તો બીજા પોઈન્ટમાં આપણે કહેશું કે ચુંબકના જે વિસ્તારોમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં પ્રબળ ચુંબકીય ક્ષેત્ર હોય. તમે જુઓ ચુંબકના ધ્રુવ વિસ્તાર એસ ધ્રુવ એન ધ્રુવ, ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની અત્યંત નજીક છે. જ્યારે તમે દૂર જાઓ છો, ચુંબકની વચ્ચે આવો, અહીંયા જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર વધતું જાય છે. એનો મતલબ એમ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર છે. તો જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. હવે તમે જ નક્કી કરો ચુંબકના કયા પ્રદેશોમાં ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હોય છે. તો જોઈને જ ખબર પડે છે કે ચુંબકના ધ્રુવ પ્રદેશોમાં એન ધ્રુવ અને એસ ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની અત્યંત નજીક ગોઠવાયેલી છે, એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક છે, એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે. ત્રીજું કે ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્રને તેના મૂલ્ય ઉપરાંત દિશા વડે પણ દર્શાવી શકાય છે, એટલે એ સદિશ રાશિ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા કેમ નક્કી કરવી મિત્રો? તો કે કોઈ પણ બિંદુએ તમે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે એના કોઈ પણ બિંદુએ તમારે મૂકવાનું છે હોકાયંત્ર. હોકાયંત્ર મૂકશો એટલે હોકાયંત્રની સોય પર ચુંબકીય બળ લાગશે. હોકાયંત્રની સોય શું કરશે મિત્રો? કોણાવર્તન કરશે, સ્થાન બદલશે. તો કોણાવર્તન કરે ત્યારે એના એન ધ્રુવની દિશા તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખા પર કોઈ પણ બિંદુએ હોકાયંત્ર મૂકતા હોકાયંત્રની સોય કોણાવર્તન કરે છે. હોકાયંત્રની સોયનો એન ધ્રુવ તે બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. અને એની છેલ્લી લાક્ષણિકતાની ચર્ચા કરું તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. તો આખો પ્રશ્ન ફરીથી બોલી જાઉં છું.
એક જ મિનિટમાં પહેલા પોઈન્ટની અંદર તમે એમ કીધું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના એન ધ્રુવમાંથી નીકળી એસ ધ્રુવ તરફ જાય છે, જ્યારે ચુંબકની અંદર તેની દિશા એસ ધ્રુવથી એન ધ્રુવ તરફ હોય છે. આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચે છે. બીજા પોઈન્ટ, ચુંબકના જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની અત્યંત નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે, અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે. ચુંબકના ધ્રુવ પ્રદેશો પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની અત્યંત નજીક હોય છે, તેથી ધ્રુવ પ્રદેશો પાસે મહત્તમ ચુંબકીય ક્ષેત્ર હોય. હવે એની દિશાની વાત કરી કે ચુંબકીય ક્ષેત્ર કેવી રાશિ છે, તો કે સદિશ રાશિ છે. તેને મૂલ્ય ઉપરાંત દિશા વડે દર્શાવી શકાય છે. ચુંબકીય ક્ષેત્ર રેખા પર કોઈ પણ રેખા દેખાય એમાં કોઈ પણ બિંદુએ તમે હોકાયંત્ર મૂકો. હોકાયંત્રની સોય કોણાવર્તન કરી અને એનો એન ધ્રુવ જે દિશામાં સ્થિર થશે તો તે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એ દિશામાં તમને મળે છે. અને છેલ્લે કીધું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાવાની ગેરંટી વાળો પ્રશ્ન છે મિત્રો, તો ખાસ તૈયાર કરજો. આભાર.